હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? બધાને જય માતાજી, મહાદેવ બધાને. આજે તો મારે જોવાનું છે કે કાલની આંગણવાડીમાંથી દીકુન પપ્પા કંઈક વસ્તુ લાવેલા હતા તે કોઈ જોવાની છે વળી શું વસ્તુ છે એમ. હાલો આપણે વિડીયોમાં બન્યા રહ્યો કન્ટિન્યુ, જોઈ લઈ કે શું વસ્તુ લાવ્યા છે એમ. હાલો આપણે એમ જોવાનું. ચાલ આકલે તો લાટ બધી વસ્તુ આવી કાંઈ ને તો કેટલી વસ્તુ આવી છે. તો જાજો મોટો બાસ્કો છે કા કેટલા પડીકા છે? આના બધા પૈસા છે હે કેટલા પડીકા છે? ખબર કોણ કે ખબર પડે કાઢી ને આખલે ભીની એટલું આમ તો તારે આવતું નહીં પણ આટલે વળી ઘણું 3-4 મહિનાનું ભેગું છે લગભગ એવું લાગે. એમ કે તમે જો હા પ્રદી કેમ નામ છે હા બધા હે તેલ આખલે નથી આવ્યું ને? તેલ નહીં, હું તમે જોયું તેલ તો નહોતું. 1 2 3 4 5 6 પાકીટ ફૂલના દાળ છે. 12 સેનાન પાકીટ છે. આ સુંદર મીઠી બહુ થયો, બહુ મસ્ત છે. દાળ બહુ મસ્ત જોરદાર બને. આનો શેણી આપણે પોર અહીંયા થોડાક સોઈપા હતી કેવા સારા ગયા હતા. એના કેવો છે? ટોળા શેના કેવા નીકળી છે? કયા ટોળા કે નીકળતા ટોળા વાળા ઈ હે. ઓલો કા આવી નથી, આ ટોળા આવી છે મસ્ત મોટા છે આવી. દર વખતે તેલ ઉતાવે સારું ન કહેવાય. આપણે વેસાતો લેવા જાય તો કેટલા થાય? પાકી તો 80 રૂપિયા કિલો છે. સામાન્ય ગણી 80 ના હોય તો કઈ કહેવાતો આનું તો હોય જ હોય. દાળના મોર છે ભાવ હોય એટલા પાકી કાઢી કો તને ભાવે દાળ? મને બહુ ભાવે. એ ધ્રુવિકા દાળ ભાવે તને? બહુ ભાવે. હે જોઈ કેટલા પેકેટ છે? કેટલા છે? એક ગણી 1 2 3 4 ગણ તો બધું કડકલી કરવામાં ભાન છે કે તો ગણવા માંડ્યું. હે દીકુ ગણ તો કેટલા છે? ગણ દીકુ લેતો બધી ગણ તો કેટલા હશે? જો બટાઈ ફગાવાને થોડા હોય ખાવાનું આપણે સીણાનો વઘારી, ચણાનું શાક, બાફેલા સીણા, પલાળેલ સીણા ખાઈ તો બહુ સારું પડે, બહુ તાકાત મળે. ઝાઝા પાકેટ છે. દીકુ મમ્મી થઈ ગઈ તારી દીકુ મમ્મી લે અત્યારે રોટી ગયું રેડી નથી પૂરી બનાવો. આ તો પૂરી સ્પેશિયલ પૂરી બેન રખાવી દીધું. બોલો એ તો પૂરી બનાવતી તો 2-3 આવીને બગડ નાખે પછી રહેવા દીધું. તો તમે છે ને ક્લિયર બેન છે તારે ઓલે તીખી પૂરી છે કે પાપડી? કાઈ ને નાખો, ખાલી નિમક નાખીને તેલ નાખો, બાકી કાઈ નહીં. જો સવારે નાસ્તામાં મજા આવે કા ખાવાની. આજકાલ આવી ખાલી ખારી પૂરી કીધી. દર વખતે તો બધું મિશાલો હોય, આજકાલ મિશાલો નથી દે. પકડી પૂરી ખાલી આ બનાવવા નથી દેતી. આમ તો ખાય, આમ જોવું આ જો અમારે કાચી ખાય અને કઈ તો આ જો કાચી ખાય. આમ આમ દેખાય તો તારા હાથમાં છે દેખાય. આમ દેખાય તો બટાય આમ ગઈ આવા ગળિયા ખાવા મળે. પછી હવાર ઊભી થાય તો કેમ મને પેટમાં દુખે. કાચું ખાઈ જાય કા. હાલો બધાય બપોરા કરવા. જો અડદનું શાક છે સાઈસ વાળું, મસ્ત ખાટું સાઈસ, શેકેલા મરચા, અને પછી આ છે તુરની દાળ. અમાર ધ્રુવિકા બેન હાથ અલગથી બનાવવું પડે થોડું. વાહ બેટા મસ્ત મીડિયમ ખાધું.
બહુ સરસ. શેકલા નહીં બપોરા કરવા આવી ગયેલા એ ટાઈમે કા લાગે છે.